ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાપર્વ 2024 અંતર્ગત કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકના 17 મંડળો પર અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કચ્છમાં કમલમ ખાતે ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળના હોદ્દેદારોની વરણી માટે બૂથ પ્રમુખોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા। આ અંગે કચ્છના ચૂંટણી પ્રભારી કમાભાઈ રાઠોડે પ્રતિક્રિયા આપી હતી। ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024ના ભાગરૂપે આજે મંડળ સમિતિના ગઠન માટે ભુજ શહેર અને ભુજ તાલુકાની અહીંયા કચ્છ કમલમ ખાતે બેઠક હતી। અલગ અલગ બેઠકો હતી। એમાં સૌ બૂથ પ્રમુખશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું। સૌ બૂથ પ્રમુખશ્રીઓને વિનંતી કરવામાં આવી અને એ પ્રમાણે જે રાષ્ટ્રીય લેવલે સંગઠન પર્વના મંડળના પ્રમુખની નિયુક્તિ માટેનું જે કામ હતું એ અમારી યોજના મુજબ સકારાત્મક ભૂમિકાથી કાર્યકર્તાઓની સકારાત્મક વિચારધારાથી પૂર્ણ થયેલ છે અને હવે પછી આગામી દિવસોમાં પક્ષ દ્વારા જે મંડળ પ્રમુખની નિયુક્તિ થશે એ પ્રદેશ કક્ષાએથી અથવા જિલ્લા કક્ષાએથી જાહેરાત કરવામાં આવશે।